સુરતના પાંડેસરા વિસ્તારમાંથી કુટણખાના પર દરોડા પાડી 3 મહિલાઓને મુક્ત કરાવાઈ છે। આ સાથે 2 બાળ મજૂરોને પણ ત્યાંથી મુક્ત કરાવવામાં આવ્યા છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે કુટણખાના પર દરોડા પાડ્યા હતા। આ રેડ દરમિયાન દેહ વ્યાપારના ધંધામાંથી 3 મહિલાઓને પોલીસે મુક્ત કરાવી હતી, જ્યારે કુટણખાનામાં બાળ મજૂરી કરતા 2 સગીર વયના બાળકોનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। પાંડેસરા પોલીસ મથકની હદમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં બિલ્ડિંગના પહેલા માળે આ કુટણખાનું ચલાવવામાં આવી રહ્યું હતું। પોલીસે અહીંથી અમિત ઉર્ફે રાજુ, અનિકેત રાજપૂત અને અંકુર પટેલ નામના શખ્સની ધરપકડ કરી છે। આ ઇસમો બહારથી ગ્રાહકો બોલાવતા હતા અને શરીર સુખ માણવાની સવલતો પૂરી પાડતા હતા। આ કુટણખાનાના કામકાજ માટે અક્ષય છોટુભાઈ મહંતો અને વિજયકુમાર રાજેન્દ્રકુમાર ડાહિયા નામના 2 શખ્સોને નોકરી પર રાખવામાં આવ્યા હતા। હાલ પોલીસે તે લોકોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।